રોટલા તો ઘરે ઘરે બનતા હોય છે, પરંતુ મારા ઘરે આ રીતના રોટલા બનાવવામાં આવે છે. ને જે લોટ દળવાની વાત કરો તો ત્યારે 20 કિલો જેટલો ચોખાનું દળનું રહે છે અને 5 કિલો જુવાર નાખવામાં આવે છે. તો સૌપ્રથમ લોટમાં આ રીતના પાણી નાખી દેવાનું છે. પછી આ રીતના એને મિક્સ કરીને બરાબર લોટ બાંધવાનો છે, ને બાંધીને પછી ગોળ કરીને પછી આ રીતના ટીપવામાં આવે છે. ને આ રીતના ટીપીને ગોળ કરીને પછી એને કાગળ પરથી કાઢીને પછી તવી પર મૂકવામાં આવે છે. ને પછી રેડ બ્રાઉન થઈ જાય એટલે એને પલટાઈ દેવાનો છે. ને આ જ રીતના બીજી પ્રોસેસો આપણે બીજા રોટલાની પ્રોસેસો આ જ છે. હા, અને ખાસ કરીને એ વાત ધ્યાનમાં રાખજો કે બાઈકોનું મગજ આઉટ હોય ને ઘણા બધા રોટલા બનાવવાના હોય તો આપણે બાઈકો પાસે જવાઈને મસ્કા મારવાની જરૂર છે જ નથી. જો મસ્કા મારવા ગયા અને ઘણા રોટલા બનાવવાના હોય ને મગજ આઉટ હોય તો એ આપણને લોટનો લોંડો સૂટો મારી મૂકશે, ક્યાં તો ટલેસો મારશે. એ માટે ઘણા રોટલા બનાવવાના હોય તો આ રીતનું મશીન પર તમે લાવી આપી શકો છો. આ ઓપ્શન એક બીજો છે જે રોટલા બનાવવાનો છે. જો આપણા ત્યાં જો સગા સંબંધીનું મોહાડું જો આવ્યું હોય તો 20-25 જણાના રોટલા બનાવવાના હોય તો બહેનોના તો કેળ ભાંગી જ જાય. એ માટે ખાસ કરીને જો આ મશીન જો હોય ને તો ખરેખર સારું પડે. જો તમારે પણ જો આ મશીન મંગાવવું હોય તો નીચે આપેલા કેપ્શનમાં મેં એમનો મોબાઈલ નંબર લખી દીધો છે, તો તમે કોલ કરીને ચીખલીથી મંગાવી શકો છો. ને આ રોટલા સાથે જો ભગત મુઠિયા જો હોય ને તો ખરેખર મજા જ આવી જાય. ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો.